બાપા હું તમને કઈ નો કહું, મને એક ધંધો કરી આલો. હવે હું ભણીએ રહ્યો, હવે કોલેજો પૂરી થઈ જાય, તમે કશું મને કરી આલતા નહીં. પેલી દુકાનની વાત કરી હતી આપણે, તો તમે હોભળતા નહીં. એક કોનેથી બીજા કોને કાઢી જ દો. કેટલી વાતો કરી, તમે કશું હોભળતા નહીં. અલ્યા છોકરા એમ ડાયરેક્ટ ના એમ ધંધા થઈ જાય. તને આગળ તો મેં સમજાયું હતું. અને ધંધો કરવો હોય તો દુકાન કરવી હોય તો કોઈક વ્યવસ્થિત જગ્યા જોવો, ઘરાક બરાક આવે, અને વાસ્તુથી જોવું પડે, જ્યોતિષી કોકને બતાવવું પડે, ચોઘડીઓ જોવો પડે, અને આમ બે પૈસા કમાઈ એવી જગ્યા ધંધો કરવાનો હોય. એમ હું તરત આવી જાય તું એ ઘડીએ ઘડીએ તો બાપા મને કોક કરી આલો એમ ના થાય, બધું જોવું પડે. પણ તમને જેટલી વાર કીધું હોય મને કરી આલો. આપણે કોઈક ધંધો કરીએ તો કોઈક આપણો બિઝનેસમેન થઈ જઈએ તો કોઈક વહુ હાલ છે, એમ તો કોણ હાલ છે? અબે સાલે હું વાત કરો બાપ દીકરો કોઈ નહીં મોમાં, આ અમાર ધંધાની વાત ચાલે કે મને ધંધો કરી આલો. ત્યારે કઈના વાસ્તુશાસ્ત્ર ને પછી ચોગડિયું ને સમય હારો નહીં, આવું બધું કરે જોઈ. મુનિયાલાલ, તમે વિચાર કરો કે આપણે કોઈ પણ ધંધો કરવો હોય તો લોકેશન ને બધું જોવું પડે કે ના જોવું પડે, અને વાસ્તુ જે કોઈ દુકાન લે તો બધું જોવું પડે. મને એવી લાલ એવું બધું ના હોય. હું તમને મસ્ત ધંધો સેટ કરે આલું, મારા ભોણા હું જ સેટ કરે, બીજો કોઈ નહીં કરે. તમને ખબર હે એક એવો ધંધો આપણા ભાઈ ભોણા, તું ટેન્શન ના લે. જો એમાં ધંધો કરવામાં ચોઘડિયાની જરૂર નહીં, કોઈ લોકેશન ની જરૂર નહીં. અરે ઓગણમ કરે તોય તારા તો ઘરાક આવશે, જંગલમાં કરે તોય કોઈ ટેન્શન નહીં. રાતનો દાડો ધંધો ધમ દુકાન ચાલશે, તને મુતરવાનો ટાઈમ નહીં મળે ભોણા. પણ એવો જેવો ધંધો હ એ ભોણા દારૂ નો અડ્ડો ચાલુ કરી દે, બીજા અડધાથી ઘરાક ફૂલમ ફૂલ, એકદમ કોઈ ટેન્શન નહીં. એટલે હેડ ભોણા જમીન વેચી માર, હું કઉ છું આભાર ધંધો કરી આપણો દારૂ નો અડ્ડો. અલ્યા તું આ તારા મોમાની વાત ના પર જોયે ના ધંધો લાયો એટલે તારી ઇજ્જત પર તારી ફેવરિટ દીધે, મારી તો ઓલરેડી ફેવરિટ છે. આખું બહુ વાત કરે કે તમારો પેલો હાળો મુનિયો રહ્યો ને એ પી ચોયના તોય પડ્યો હોય, અને આવા નવા નાટક લાવે. આની વાત પડતો ના, હું કીધું બોલ્યા વગર, અને સોનો મને ઘેર દઉં, હું ઘેર દઉં છું. લે ભોણા તું વાપડે ને તારો બાપ ગોડો હાલે.